ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના અગત્યના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 21 ફેબ્રુઆરી. પહેલો ક્વેશ્ચન છે, અરુણાચલ પ્રદેશ દ્વારા ક્યારે પોતાનો રાજ્ય દિવસ મનાવવામાં આવ્યો? 20 ફેબ્રુઆરી. તો ઉત્તર પૂર્વ ભારતના જે અરુણાચલ પ્રદેશ રાજ્ય છે અને એની સાથે મિઝોરમ રાજ્ય, એ બંને પોતાનો રાજ્ય દિવસ 20 ફેબ્રુઆરીના રોજ મનાવ્યો. બંને રાજ્યોને 20 ફેબ્રુઆરી 1987ના રોજ રાજ્ય તરીકે માન્યતા મળી હતી. અરુણાચલ પ્રદેશ એ ભારતના ઉત્તર પૂર્વ છેડા ઉપરનું રાજ્ય છે, જે આસામ, નાગાલેન્ડ, ભૂતાન, મ્યાનમાર અને ચીન સાથે પોતાની સીમા સરહદ ધરાવે છે. તેમાં મુખ્યત્વે મોનપા, તાની, તાઈ અને નાગા લોકો વસવાટ કરે છે. મિઝોરમ પણ એ 7 સિસ્ટર્સમાં જે રાજ્યો આવે છે એમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ બંને છે. મિઝોરમ પણ એ જ 7 સિસ્ટર્સનું જે છે એ રાજ્યોમાંનું રાજ્ય છે. મિઝોનો અર્થ થાય છે જમીન. મિઝો ભાષામાં મિઝોરમનો મતલબ થાય છે જમીન. તો મિઝોરમ રાજ્ય આસામ, ત્રિપુરા અને મણિપુર રાજ્યો સાથે અને બાંગ્લાદેશ તથા મ્યાનમાર સાથે પોતાની સરહદ ધરાવે છે. 1972 સુધી મિઝોરમ એ આસામનો જ ભાગ હતો, પરંતુ ત્યાર પછી તેને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું અને પછી 53માં બંધારણીય સુધારવા દ્વારા તેને 23મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. તો બંને રાજ્યોએ પોતાનો રાજ્ય દિવસ મનાવ્યો 20 ફેબ્રુઆરીના દિવસે. ગુજરાતનો 1 મે 1960ના રોજ ગુજરાતનું નિર્માણ થયું. એટલે ટાઈમ મેગેઝિનમાં 100 ઉભરતા નેતાઓમાં કયા ભારતીય વ્યક્તિનું નામ સામેલ છે? ચંદ્રશેખર આઝાદ, રાવણ. તો ટાઈમ મેગેઝિને દુનિયાના ટોપ 100 ઇમર્જિંગ લીડર્સની એક લિસ્ટ બહાર પાડી છે. એમાં ભારતીય સામાજિક કાર્યકર્તા અને 5 મૂળ ભારતના હોય એવા લોકોને જગ્યા આપવામાં આવે છે. એમાં 6 જે લોકો છે એમાંથી 5 એ ભારતીય મૂળના છે પણ વિદેશમાં વસવાટ કરે છે. જેમાં ઋષિ સુનક, જે બ્રિટનમાં વિત્ત મંત્રી છે, અપૂર્વા મહેતા, જે ઇન્સ્ટાકાર્ટના સંસ્થાપક અને CEO છે, વિજયા ગડ્ડે, જે ટ્વિટરના મુખ્ય વકીલ છે, શિખા ગુપ્તા, જે નોન પ્રોફિટ ગેટસ PPIના કાર્યકારી નિર્દેશક છે, રોહન પુલવરી, એ નોન પ્રોફિટ ઓનલાઈન ટૂલ અનસોલ્વના સંસ્થાપક છે. ચંદ્રશેખર આઝાદ એ એકમાત્ર છે જે મૂળ ભારતના છે અને ભારતમાં વસવાટ કરતા છે અને તેઓ દલિત સમુદાયના શિક્ષા દ્વારા ગરીબીમાંથી નિકાલવા માટેના સ્કૂલ ચલાવે છે. જાતિ આધારિત હિંસા વિરુદ્ધ અભિયાન ચલાવે છે. તો આપણે જાણીએ છીએ કે ભીમ આર્મીના મોટા નેતા છે. જે ઉન્નાવ કાંડ થયો હતો એ વખતે પણ તેમણે અભિયાન ચલાવ્યું હતું. તો ટાઈમ મેગેઝિન દ્વારા 100 ઉભરતા નેતાઓમાં ચંદ્રશેખર આઝાદ, રાવણને સ્થાન આપવામાં આવ્યું છે. આખા દેશમાં એક વ્યક્તિ છે જેમને મળ્યું છે. કયા ભારતીય શહેરને 2020 ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડની માન્યતા આપવામાં આવી છે? હૈદરાબાદ, તેલંગાણા. તો ધ આર્બર ડે ફાઉન્ડેશન અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા હૈદરાબાદને 2020 ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ રૂપે માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા શહેરી વનોના સંરક્ષણ માટે શહેરની પ્રતિબદ્ધતા જોતા આપવામાં આવી છે. હૈદરાબાદને આ માન્યતા મેળવનાર દેશનું એકમાત્ર શહેર છે. આ કાર્યક્રમના બીજા વર્ષમાં દુનિયાના અન્ય 51 શહેરો સાથે હૈદરાબાદને સ્થાન મળ્યું છે, પણ ભારતનું માત્ર એક જે શહેર છે એ હૈદરાબાદ છે. 2020 ટ્રી સિટી ઓફ ધી વર્લ્ડ. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવાયો? 20 ફેબ્રુઆરી. તો દર વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી 20 ફેબ્રુઆરી 2008ના રોજ કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગારી, સામાજિક કલ્યાણ, સ્ત્રી અને પુરુષો માટે સમાન હકો પ્રાપ્ત કરવા અને ન્યાય ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આ વર્ષના 2021ના વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ હતી અ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઇન ધ ડિજિટલ ઇકોનોમી. ભારત સરકારનું સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી છે થાવરચંદ ગેહલોત. જ્યારે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ 17 જુલાઈના રોજ મનાવવામાં આવે છે અને વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે 20 ફેબ્રુઆરી. કોણે સમગ્ર ઇન્દ્રધનુષ અભિયાન 3.0ની શરૂઆત કરી?
ડૉક્ટર હર્ષવર્ધન. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને 19 ફેબ્રુઆરીના રોજ સમગ્ર મિશન ઇન્દ્રધનુષ 3.0ના અભિયાનની શરૂઆત કરી. આ સાથે તેમણે સમગ્ર મિશન ઇન્દ્રધનુષ 3.0ના પોર્ટલ અને તેના પરિચાલનના દિશા નિર્દેશન પણ બહાર પાડ્યા હતા. મિશન ઇન્દ્રધનુષ એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જે એક બૂસ્ટર ટીકાકરણ કાર્યક્રમ છે, જેમાં 7 રોગોના ટીકા વેક્સિન આપવામાં આવે છે. અને આ અભિયાન હેઠળ એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈ વ્યક્તિ બોલે તો બાળકો આ ટીકા વેક્સિનથી રસીથી બાકી ન રહી જાય. તો રોગોના જે મૂળ બેઝિક જે રોગ છે એના નાથવાના પ્રયત્ન રૂપે આ ચલાવવામાં આવ્યું છે અભિયાન, જેનું એક પગલું આગળ છે સમગ્ર ઇન્દ્રધનુષ અભિયાન 3.0. જ્યોર્જિયાના કયા પ્રધાનમંત્રીએ રાજીનામાની ઘોષણા કરી છે? જ્યોર્ગી ગખારિયા. તો જ્યોર્ગી ગખારિયા એ 8 સપ્ટેમ્બર 2019થી 18 ફેબ્રુઆરી 2021 સુધી જ્યોર્જિયાના 14મા પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું છે. જ્યોર્જિયાની રાજધાની છે સિબલિસી અને એનું મુદ્રા છે લારી. તો હમણાં એમણે ફરીથી રાજીનામાની ઘોષણા કરી દીધી છે. 26મા હુન્નર હાટની ઉદ્ઘાટન ક્યાં થયું? નવી દિલ્હી. તો 26મા હુન્નર હાટનું ઔપચારિક ઉદ્ઘાટન 21 ફેબ્રુઆરી 2021ના રોજ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું. આ હાટનું આયોજન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં વોકલ ફોર લોકલ વિષય સાથે કરવામાં આવ્યું હતું, જે 1 માર્ચ 2021 સુધી ચાલશે. 25મો હુન્નર હાટ હતો 6 થી 14 ફેબ્રુઆરી મૈસૂર ખાતે. એના પહેલાં 24મો હુન્નર હાટ હતો 22 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી લખનૌ ખાતે. કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસર ઉપર 75 હુન્નર હાટ આયોજન કરીને 7,50,000 કારીગરો અને શિલ્પકારોને સીધા રોજગાર આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તો એમાં અત્યારે 26મો હુન્નર હાટનું આયોજન થયું છે નવી દિલ્હી ખાતે. કઈ ભારતીય સંસ્થાને એશિયા પર્યાવરણ પ્રવર્તન પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા? વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો. એનું નામ છે WCCB, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ તરફથી વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરોને એશિયા એન્વાયરમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ભારતમાં વન્યજીવ અપરાધોને રોકવા માટેના પોતાના પ્રયાસો બદલ 3 વર્ષોમાં 2 વાર આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો એક વૈધાનિક સંસ્થા છે, જેની સ્થાપના ભારત સરકારે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત કરી છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં સંગઠિત વન્યજીવ અપરાધ ઉપર લગામ લગાવવાનો છે. આ સંગઠન વન્યજીવ અપરાધને લગત જાણકારી એકત્રિત કરે છે અને તેને રાજ્યો અને અન્ય પ્રવર્તમાન એજન્સીઓ સાથે એકબીજાને શેર કરે છે, આપલે કરે છે, એથી અપરાધોને રોકી શકાય. ખાસ કરીને એવું હોય છે ને કે શિંગડા માટે પેલા ગેંડાનો શિકાર થાય છે, હાથીના દાંત માટે હાથીનો શિકાર થાય છે. તો આ જે એક રીતે ક્રાઇમ થતા હોય છે, નાની વસ્તુઓ માટે મોટા પ્રાણીઓ જે એને લુપ્તપ્રાય કરી દીધા છે, તો એના માટે આ સંસ્થા કામ કરી રહી છે અને એના સારા કામ માટે તેમને આ 2 વખત પુરસ્કાર આપવામાં આવ્યો છે. એશિયા પર્યાવરણ પરિવર્તન પુરસ્કાર 2020, એશિયા એન્વાયરમેન્ટ એન્ફોર્સમેન્ટ એવોર્ડ 2020. બ્રિક્સ 2021 વેબસાઇટનો શુભારંભ કોણે કર્યો? એસ જયશંકર, વિદેશ મંત્રી છે આપણા. તો વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે બ્રિક્સ 2021 વેબસાઇટનો શુભારંભ કર્યો. આ વેબસાઇટ ઉપર ભારતની અધ્યક્ષતા હેઠળ બ્રિક્સ દરમિયાન આયોજનો અને ગતિવિધિઓ વિશે વ્યાપક જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. બ્રિક્સ શિખર સંમેલન માટે સુષ્મા સ્વરાજ ભવન એક સચિવાલય રૂપે કાર્યરત રહેશે. બ્રિક્સ એ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ 5 મોટી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેનું જીડીપી $18.6 ટ્રિલિયન છે, જે વિશ્વના કુલ જીડીપીના 23.2% છે. તો એક મહત્ત્વના ગ્રુપ તરીકે આ કામ કરે છે. બ્રિક્સના નામમાં જ 5 દેશોના નામ છે. બ્રિક્સ પહેલાં બ્રિક હતું, પછી બ્રિક્સ થઈ ગયું, સાઉથ આફ્રિકા એડ થયું પછી.
પત્રકારિતામાં ઉત્કૃષ્ટતા માટેનો ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એવોર્ડ 2020 કોણે જીત્યો? રીતિકા ચોપડા. તો રીતિકા ચોપડાને પત્રકારિતામાં ઉત્કૃષ્ટતા માટે ઇન્ટરનેશનલ પ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા એવોર્ડ 2020 આપવામાં આવે છે. રીતિકા ચોપડા સમાચારપત્ર જે ઇન્ડિયન એક્સપ્રેસ છે એના સિનિયર આસિસ્ટન્ટ એડિટર છે. તો રીતિકા ચોપડાને આ પુરસ્કાર 2019ના લોકસભા ચૂંટણી દરમિયાનના જે નિર્વાચન આયોગના કામકાજ ઉપર તેમનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો એ બદલ આપવામાં આવ્યો છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.